મેયરના પતિના વિવાદિત બાંધકામ અંગે ભાજપની ટકોર બાદ રાજકારણ ગરમાયું। રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનોદભાઈ પેઢડિયા દ્વારા શહેરના સામાકાંઠે સંત કબીર રોડ ઉપર આવેલી શિવશક્તિ સોસાયટીમાં કરવામાં આવેલા બાંધકામનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। સૂચિત જમીન ઉપર પ્લાન મંજૂરી વગર બાંધકામ કરવાના આક્ષેપો સાથે મહાનગરપાલિકાની ટીપી ટાઉન પ્લાનિંગ શાખાએ આ બાંધકામ અટકાવીને નોટિસ ફટકારવામાં આવી છે। આ ઘટનાને પગલે ભાજપના આંતરિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે। શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ પણ સ્પષ્ટ જણાવ્યું છે કે મેયર હોય કે સામાન્ય માણસ નિયમ બધા માટે સરખા હોય છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે રાજકોટના પ્રથમ નાગરિક હોય કે સામાન્ય શહેરીજનો નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે। આ મામલે તંત્રએ પોતાની રીતે કાર્યવાહી શરૂ કરી છે અને નોટિસ પણ આપી છે। પક્ષ પણ કાયદાકીય પ્રક્રિયામાં કોઈ દખલગીરી કરશે નહીં। વધુમાં જાણવા મળ્યું હતું કે ભાજપ સંગઠનમાં કે સરકારમાં કાયદો અને નિયમો દરેક નાગરિક માટે એક સમાન છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે રાજકોટના પ્રથમ નાગરિક હોય કે શહેરનો સામાન્ય માણસ સરકારી નીતિ નિયમોનું પાલન કરવું દરેકની નૈતિક અને કાયદેસરની ફરજ છે। ટીપી શાખાએ જે નોટિસ આપી છે તે વહીવટી પ્રક્રિયાનો ભાગ છે અને તંત્ર જે કંઈ પણ પગલાં લેશે તેમાં ભાજપ સંગઠન ક્યાંય વચ્ચે આવશે નહીં કે કોઈ રોકટોક કરશે નહીં। મેયર દ્વારા આ જગ્યા તેમને વારસામાં મળેલી હોય તેવું જણાવવામાં આવ્યું હતું, છતાં સૂચિત જમીનમાં કોઈ બાંધકામ થઈ શકે નહીં। મેયરના પતિએ જે બાંધકામ કર્યું છે તે અંગે ટીપી શાખા દ્વારા નોટિસ આપી બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે। તેમણે હવે ટીપી શાખામાં પુરાવાઓ સાથે જવાબ રજૂ કરવો પડશે। આ બાબતે ચર્ચા થઈ છે અને જે મુજબ તંત્ર નિર્ણય લેશે તેનું પાલન કરવાનું રહેશે। તંત્ર દ્વારા થયેલી કાર્યવાહી બાદ જો કસૂરવાર સાબિત થશે તો પક્ષમાં ઉપર સુધી જાણ કરવામાં આવશે। ત્યારબાદ પક્ષ દ્વારા શું પગલાં લેવા તે નક્કી કરવામાં આવશે। મેયર નયનાબેન પેઢડિયા ભાજપ સંકલન સમિતિની બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા, જે અંગે તેમણે જણાવ્યું હતું કે પૂર્વ નિર્ધારિત સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી તેઓ હાજર રહ્યા ન હતા અને બીજી બાજુ ચર્ચાઈ રહ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામ અંગે સવાલો અને જવાબો બચવા માટે હાજર રહ્યા ન હતા। મેયરે પક્ષના હોદ્દેદારો અને મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખતા કહ્યું કે જે જમીન પર બાંધકામ થઈ રહ્યું છે તે તેમની પૈતૃક મિલકત છે અને તેની પાસે તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે। અમે કોઈની એક વેંત જમીન પણ દબાવી નથી। આ આક્ષેપો કરીને મેયર પદ અને એક મહિલાની ગરિમાને પણ ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર પ્રકરણમાં પક્ષ તરફથી શિસ્તભંગના પગલાં લેવાશે કે કેમ એવા પ્રશ્નના જવાબમાં માધવ દવેએ જણાવ્યું કે હાલ આ મામલો વહીવટી પ્રક્રિયા હેઠળ છે। તંત્રના અંતિમ નિર્ણય અને રજૂ કરાયેલા પુરાવાઓની તપાસ બાદ જ પક્ષ સ્તરે કોઈ વિચારણા કરવામાં આવશે। ત્યારે આ વિવાદ હવે માત્ર ગેરકાયદેસર બાંધકામ પૂરતો મર્યાદિત ન રહેતા રાજકોટ ભાજપમાં જૂથવાદ તરીકે પણ ચર્ચાનો વિષય બન્યો છે। તપાસ કરનાર દ્વારા પૂરા જવાબો આપી શક્યા ન હતા અને સાંભળો શું કહ્યું। બ્યુરો રિપોર્ટ સમય 24 ન્યૂઝ રાજકોટ। શું જોયું, શું તમને પ્રાથમિક રિપોર્ટ તમે શું અત્યારે આવ્યા છીએ, કામ ચાલુ છે કે બંધ છે ખાસ જોવા માટે કે આપણે એમને કામ બંધ કરવા કીધું કે કામ બંધ છે એ જોવા આવેલા હતા। હું હવે ઉપર રિપોર્ટ કરીશ। રિપોર્ટ પર શું રિપોર્ટ કરશો તમે? કામ હાલ બંધ છે, બરાબર છે, પછી નિયમો સારની આગળ સાહેબ કાર્યવાહી કરશે।